હેલો દોસ્તો, કેમ છો? તો દક્ષા રેસીપી પેજમાં આપનું સ્વાગત છે. તો આજે બહુ દિવસે આપણે ગવારનું શાક બનાવવાના છીએ અને તે પણ ચૂલા પર ચડ્યા વગર, અને એકદમ નવી જ રેસીપી છે. તો તમે આવી ક્યારેય નહીં જોયું હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો અને તમારા ફ્રેન્ડ મિત્રોને પણ શેર કરજો. તો ચાલો હવે શરૂ કરીએ. તો મેં અહીંયા ગુવારને સરસ ધોઈ અને આમ સમારી દીધા છે. હવે આપણે થોડું પાણી લઈ અને બાફી લેવાના છે. તો ગવારને બાફવા માટે આપણે પહેલા પાણી ગરમ કરી દેવાનું. તેની અંદર આપણે 1 ચમચી હળદર અને થોડું મીઠું નાખી દઈએ. તો આ રેસીપી આપણી કંઈક અલગ જ છે, તો વિડીયોને વધારે જોજો, સ્કીપ કર્યા વગર. તો હવે આપણે તેને અંદર ગવાર નાખીશું. આપણા ગોવાર સરસ રીતે ચડી જાય તો સુધી આપણે તેને બાફી લેવાના. તો હવે આપણા ગોવાર સરસ એવા બફાય છે, એટલામાં આપણે મસાલા કરી દઈએ. તો મસાલામાં શું કરવાનું કે લીલા મરચાં અને લસણને આ રીતના પહેલાં વાટી દેવાના. તો આપણે તેને એક પેનની અંદર કે કઢાઈની અંદર લઈ લેવાના. પછી આપણે તેમાં થોડી હળદર નાખવાની, થોડું લાલ મરચું, થોડું ધાણા જીરું અને ગરમ મસાલો. ઉપરથી આપણે લીલા ધાણા પણ નાખી દઈએ. આની અંદર આપણે થોડું પાણી નાખી અને મિક્સ કરી દઈએ, કેમ કે મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય આ રીતના. તો આપણા મસાલા સરસ રીતે આ રીતના મિક્સ થઈ ગયા છે. તો આ વિડીયો કંઈક અલગ જ છે, યુનિક જ છે. અને આની અંદર આપણે કોઈ કઢાઈ ઉપર વઘાર પણ નથી કરવાનો. તો આપણે ગોવાર સરસ એવા ચડી ગયા છે, તો આપણે તેને ગાળી દઈશું. તો આપણા ગોવાર સરસ એવા ગાળી લીધા છે. હવે આપણે આની અંદર મિક્સ કરી દઈએ. તો મસાલાને આપણે ગોવાર સાથે મિક્સ કરી દઈશું પહેલાં ગરમ. તો આપણું શાક સરસ એવું મસાલા સાથે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેનો વઘાર કરીશું. તો આપણે આ રીતના એક કોળિયું લઈ લેવાનું નવું જ, અને તેની અંદર આ રીતના અંગારા મૂકી દેવાના. તો આ અંગારા એટલા માટે મૂકવાના કે આપણે તેનો વઘાર કરીશું તો તેની સ્મેલ અંદર આવી જતી હોય છે. આપણે શાકનો વઘાર નથી કર્યો, આપણે આ રીતના કરવાનો. તો હવે આપણે વઘારને થોડું સાઈડમાં રેડીશું અને થોડો અંગારા પણ. તો આ રીતના આપણે વઘાર કરી દઈશું. પછી આપણે આમ કવર કરી દેવાનું. તો તમે જોઈ શકો છો કે આ રીતના સરસ એવી વરાળ થઈ અને ધુમાડો પણ નીકળે છે. વઘાર કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે ખોલીએ તો છે ને મસ્ત શાક બની ગયું. તો આપણે આ રીતના ફરીથી એકવાર મિક્સ કરી દઈએ. તો આ શાકનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. તો તમે એકવાર જો ટ્રાય કરશો તો દરરોજે ગવારનું શાક આ રીતના જ બનાવશો. હવે આપણે ટેસ્ટ મારી દઈએ કે કેવું લાગે છે. તો આપણે ચેક કરી દઈએ કે કેવો સ્વાદ આવે છે. તો બહુ મસ્ત સ્વાદ આવે છે. આજનો વિડીયો ખૂબ જ ગમ્યો છે. તો આ વિડીયોને વધારે શેર કરજો અને સાથે લાઈક પણ જરૂરથી કરજો. અને અમે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. બાય બાય.